તો રાધે રાધે મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. તમે આપણા મોટી હસ્તીને તો ઓળખતા જ હશે, આ મારા હિરીફુ છે. ઓળખતા જોઈએ એમ કોઈ ના ઓળખે એમ બને નહીં. એવું જ ને, ન ઓળખે એવું તમે બને જ નહીં. તમે ઓળખો જ છો અને તમે વિચારતા હશે કે આ લોકો ક્યાંથી ઓચિંતાનો ભેગા થઈ ગયા. તો પછી એના માટે થઈને મને દ્વારકા ઓળખતા નહીં આવે. સપના તો લગભગ 12 મહિના જેવા છે. સપના તો 1.5 વર્ષથી હતા કે આવશું, પણ આજ મોકો મળી ગયો. દ્વારકા વાળા કહ્યું કે જાવ જાવ અહીંયા કે હિરલ માસી મળતા આવો. હા, એટલે દ્વારકા વાળા માસી સમજ નહીં ને ફોય જ છે, પણ મને વરી માસી નો વહાણાઈ અમે માસી બહુ જાજી ભાણેજ્યું નહીં આપણે એવું ને અજાણા લોકો માસી તરત કે આ તો અમે ભાઈ ફૂઈ બનાવ્યા. આ જે આવ્યા હતા પહેલી વાર તો મારા બાપાની દીકરી નથી. આમાં ઘણા બ્લોક માં જોતા હતા. અમે રિટર્ન ઘેર ગયા ને રિટર્ન વડામાં હતા ને મારી જણહાર ના હતા. મા દીકરી મારા માં ને તમે બે હરખ જ લાગો. એટલે આમાં થોડું કે એમ થાય ને. બાકી થશે ને આજ હવે આ ધુવાડો લાગ્યો છે. તાપણી કરતા હતા ને ધુવાડો લાગ્યો. હવે વરી રૂમ માં પુરાઈ ગયા. હા હાલો જાય. એટલે મેં કીધું તમને હું આવી તો કાલ રાત ની, પણ મેં હમણાં શરૂઆત કરી સવારથી. અત્યારે તો હજી ઉઠીને કેટલી ભેરી છે. ચા તમારે જોઈ પણ રીટા પીતી નથી. હું ચા દૂધ કાઈ મને ટેવ જ નથી સવારમાં. એટલે પછી તાર ફુવન જોઈ ચા 2-3 વાર. હા, ઈ કેતા જાય. એટલે ઈ અત્યારે ગયા છે અને ભરતભાઈ ઘરે છે નહીં. કોમલ સુતી છે ને અમે ઉઠીને વેલા ઉઠીને વાતો કરીએ. વાતો નથી અમે 5 વાગ્યાનું. ભરતભાઈ મને બ્લોક માં ઓછી લે રીટા અને ત્યાં આજે હાવ ચાલુ કરી દીધું ને મને જાણે મજા જ આવી ગઈ. જાણે હું જાણે હે ને હાવ તારાથી અસલ થઈ જાઉં કે નહીં, પણ આવડતું જ છે નહીં કઈ બહુ બોલતા. ના તમને ઘણું આવડે, પણ તો આમ મજા આવે, ખાલી આનંદ આવે. અરે ફૂલ આનંદ આવે. તો હાલો તમે જોડાયેલ રહેજો અને અમાર કન્ટિન્યુ વ્લોગ જોજો. ઓકે, હિરીફુના ઘરે આવી ગયા છે. ત્યારે હવારના હાઈને હરખ માતો નથી. અમે તો આજે વિડિયો જ ન ઉતાર્યો કા વિડિયો ઉતાર્યો ને હવે ઉતારી એટલે ભૂકા બોલાવી દે. હા, હવે જાય તાપણા કરવા. અમે બે 5 વાગ્યાને ઉઠી. મારે વહેલું જવાનું છે ને તો વાતો કરવા આટું. આજે રિટર્ન બહુ વહેલી ઉઠાડી કે નહીં, એટલું તો હાલે, એમાં કઈ હોય નહીં. તો ક્યાં જાય હલવાનું રમે કે આજે મને થોડું કેમ થી રોકા હે નહીં, પણ જરાક બધું આનંદ આવી જાય ને બેહી થોડોક વેલો વાતું કરી લઈ. બાકી આમાં શું છે રીટા કઈ ભેરું નહીં આવે. હા, તે એકતા મોટી વાત કેવાય અમારે ઘેર આવી એટલે. હા, થઈ જાય એટલે આપડે કઈ પછી ચાનસ ના લાગે. પણ મારા ભાણે જે હારા બધા ને બધાને મળાય અને ભરત ના લગ્ન માં જરૂર આવવાનું જોઈને. આ તો ભરતભાઈ ના હગાઈ ના પેડા ખાઈ ગઈ. જો કિસ્મત ની વાત તમે સાચું રાખો એટલે હે ને ઓટોમેટિક થઈ જ જાય. બાકી કઈ નું આવું કરતી હતી પણ નતું મેળવતું. કેટલો 1-1.5 વર્ષથી કરતી. અઘરું ના આવે. આ દ્વારકા ને બધું લેવાઈ ગયું. એ બને મારાથી ના આવવાનું ત્યાં દાદા બાપુ વયા ગયા. બસ ફોન માં ખરખરો થયો. એ તો હાલે એવું તો બીજું તો શું હોય. બાકી રીટા એક હે ને ભગવાન એવા મન મળવી દે ને એટલે ભગવાન ને ગમે આપડે હે ને મળાવવું પડે. હા, આપડા બધાનો સ્વભાવ મળી ગયો ને એટલે. બાકી બધા એમને યાદ આવે એવું કઈ નથી, પણ આજ રીટા જ દેખાય અમને ને આજ ભરત હે ની એટલે થોડુંક અમને મેલ મૂકવામાં થોડુંક તબલ પડીએ, પણ કઈ વાંધો નહીં. એટલે બીજું કઈ નહીં. એને બિચારાઓને ભણલ ગણલ હોશિયાર માણસ ટાઈમ જવું હોય બસમાં. આપણે જો બસમાં કોઈ દી જ્ઞાન આવે એટલે કઈ ખબર ના હોય ટાઈમ ની. પણ હવે રીટા પૂછીએ તાર ફુવા વાં જઈને. હા, ને પૂછીએ કેટલા વાગે બસ જાય, કેટલા વાગે આતે. ઈ તો વાંધો ને, બસ તો ઈ તો થઈ રહે, બધું થઈ જાય. તો આ તો પછી ખબર હતી ભરતભાઈ નું કઈ મેળાવે એમ નતું ને. મેં કીધું હવે વાટે રહીને તો નહીં મેળાવે, એને કરતા ઘરે બધાને મળીને પછી જતી રહો એમ. બાકી અમારે જે આવી તાપણી હાલે ને અમે દેશી બધું આજે હે ને રીટા આવી એટલે ચાલુ કર્યું. નકર અમે કોઈ દિવસ તાઈપા નથી. આ વાડી આવ્યા પછી તાઈપા જ નથી. આપણા મજા હવાર 5 વાગે. અહીંયા તમારે ટાઈટ બહુ કઈ કામ નંબરે ભેહું નું કામ હતું તે અડધી રાતે આપણે ઉઠતા. પણ હવે એવું કઈ કામ છે નહીં. 7 વાગ્યા સુધી ઉતાય. 7 વાગે તો ચૂલો પ્રગટાવે તો આપડે થોડીક અટાણે. હવે બપોરે કે આવા ચૂલા થોડા પ્રગટાવાય. અટાણે હવાર માં મજા. હજી તો 6 વાગ્યા મેં જોયું. 6 જ વાગ્યા. મેં તો 5 વાગ્યાની ઉઠી. હા, તમે 5 વાગ્યા આપણે તાર મામા ને જવું હોય થોડીક બેહી લઈ. હા, મારા મામા અત્યારે નીકળી ગયા ને, તો હવે સાંજે આવીએ છીએ. અમે તો હું રિટર્ન પછી બ્લોક માં ચડી એટલે મેં કીધું ઉતાર લે એક ધારી. મેં કીધું કયો બનાવું.
પછી મેં કીધું હાલ બાકી રીટા થોડુંક દુખતા થયું મારે મારો હગો ભત્રીજો પણ તો તાર લગ્ન હતા ને તેથી મારે તારને જ આવવાનું હતું પણ ન્યાય ના જાવ તો ખોટું લાગે નહીં ખોટું. ઈ તો પેલા આપડા હગાવાલા, પછી ભલે આપણે તમે તારે. પછી ના હગાવાલામાં મેં તને દીકરી જ મારી હા ત્રીજી એ તો છે, પણ તો એમ પાછી ફૂયું તારે હતી ને એટલે આ અંગત ફૂઈ તમે મારા હા હગા ફોઈ જેવા થઈ ગયા. હા એટલે મને થોડાક બે ફોન આવ્યા ને એટલે ઈચ્છા તો હતી આવવાની પણ હવે માણસ કેમ કે કિસ્મતમાં અહીંયા જવું પડે અહીંયા મારે જવું જ પડે એમ હતું ફરજિયાત. ફરજિયાત. ત્યારે મારા લગ્ન હતા ત્યાં બહુ બધા ભેગા છે તારી પીઠી તેથી મારે ભત્રીજા ને. હા હા પછી જવું જ પડે એમ હતું. તો કઈ વાંધો નહીં તાયલા કરે જીવન ના હોય ભાવ મીઠા ભોજન એ તો ભાવ ન હતી તો આવી ગઈ ભાવના હતી એટલે પી ગયા, બાકી તો હું પૂછતા હતા. મારામાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી ને તો કટ થઈ ગયું હતું એટલે મને તાર કટિંગ જ કરવી હતી. નહીં એવું કોઈ દી ના બને. ઘેટા માણા પર હું ક્લિપમાં કટિંગ જ કરું પછી મને કે સ્ટોરી ફૂલ થઈ ગઈ ને આમ તેમ. એ ભગવાન, તમે ગલડા હે કઈ? તો દીકરાનો પણ આવેલા છોકરા આવી જાય તો ગલડા કહેવાય કા? તો થઈ ગઈ હગાઈ ના થાય તો ગઢે નહીં જાય દીકરા. ના પછી ઉંમર તો વધતી જાય ને કાંઈ નથી. ભરતભાઈ છોકરા એના જેવડા થાય ને ત્યારે તમે ગલડા કેવા ત્યાં સુધી ન કેવા. ઈ તો સાચી વાત છે. આપણે માણસ ઘેટા થાય તો દિલ થોડું હા મન તો એ જ રે. મનમાં તો આપણે એમ થાય કે આ ના આપણે હજી મસ્ત જ લાવીએ ને આમ તેમ હું ભલે ને કઈ ના હોય. હાલો હવે અમે ખાઈ લઈએ ભલે. આ તો સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી મેં કીધું વરેથી. ભલે હાલો અમે જમીને સોરી નાસ્તો કરી લઈએ. જમી લો મેં કીધું. બદામ હે? મને તો એમ ભાવે. તમારે બદામ બહુ મોટી હે કા? અહીંયા ચકલા ટાંચ મારી દે ને હા ખરી જાય પછી આ મસ્ત હે મસ્ત મીઠી મજા આવે. ખાટી મીઠી મસ્ત અમારા વાડીને જ ન હટાવી હા વાડીને હવે અમે વાડી આટો મારીએ. મજા આવે ને વાડીએ બહુ. અને ટાઈટ પડી વાત નથી હે હા ઠંડી એવી છે ને અહીંયા જોરદાર ને જબરદસ્ત એના લીધે. તમે હું ઘઉં વાયા? હા અમારે ઘઉં ને ચણા બે. આખે અહીંથી દેખાય વાડી. ઝાડવા આવી ગયા ઘર તો દેખાતું ઘર નથી દેખાતું. હા પણ આમ ઝાડવા હોય ને તો મજા આવે. એમ તો મારે બદામડી બહુ મોટી છે. આ તમે અહીંયા હું જીરું વાયું કે? આ મારું નથી બાજુવાળાનું. હા હા એટલે તમારે જીરું વાય તો આવું રાખે કે ઓલું? હા એ ઓલા ચકલા ના ચકલા ના આવે એટલે. હા આ ઘઉં હે પછી ઓલું પરલું હોય ને જીરું હે. અત્યારે ફરફરિયા ઉઠતા નથી વાવડા આવે ને એટલે ઉડીએ. તમારે માંડવી હતી ને? મને ઢગલો ઝીંકો થયો. હા અમારે આ વખતે અમારે એમ કોક વરે સારું થાય કોક વરે હે એ તો બધા. પેલા વાર હતો ને બહુ મસ્ત છે તો આ બીજા વાર ઓછું છે બહુ છે. હા હવે હાલો પાછો જાય કર. હજી આ નાસ્તો જ કરે છે હીરીભાઈ. એટલે હવે બસ અમે વાડીનો આટો મારી લઈએ.